अरे भाई क्यों स्वागत नहीं करोगे हमारा? चलिए मैं आपका स्वागत करता हूँ। आप क्या करेंगे? स्वागत है मित्रों लक्ष्य एकेडमी चैनल में। આજે આપણે જોવાનું છે ચોકડી ગુણાકાર કોઈપણ રીત દ્વારા કોયડાનો ઉકેલ મેળવવાનો છે। ઓકે, તો લેક્ચર નંબર 9 ચોકડી ગુણાકારની રીત શીખી ગયા। લાસ્ટ લેક્ચરમાં કઈ રીતે ખબર પડી ગઈ, લોપની રીત આવડી ગઈ, આદેશની રીત આવડી ગઈ, કોઈપણ રીતનો ઉપયોગ કરીને આપણે આ કોયડાનો ઉકેલ મેળવવાનો છે। चलो तो आज नो लेक्चर स्टार्ट करिए। चलिए तो फिर स्टार्ट करते हैं आज का लेक्चर भैया। क्वेश्चन नंबर 4 નો પહેલો દાખલો વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો શું કહે છે તો કે એક હોસ્ટેલ ની વાત છે કે હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થી A અને વિદ્યાર્થી B। રકમમાં દેખાય છે વિદ્યાર્થીઓ A અને વિદ્યાર્થી B છે। હવે એમાં કેવું છે તો મેં તમને એક વસ્તુ બધા લેક્ચરમાં કીધું હતું કે એક દાખલો જે છે કમ્પલસરી બધા સ્વાધ્યાયમાં એનું રિપીટ થાય છે। કયો યાદ કરો? આદેશની રીતમાં એક દાખલો હતો ટેક્સી વાળો, ત્યારબાદ આપણે લોપની રીતમાં આવ્યા તો ત્યાં પણ એક દાખલો હતો પુસ્તક વાળો, કયો લાઇબ્રેરી વાળો, કે જેમાં નિશ્ચિત ભાડું હોય પ્લસ દિવસે દિવસે વધતું જાય। અહીંયા પણ એક દાખલો એવો છે કે જે છે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ જમતા હોય તો જમતી વખતે નિશ્ચિત ભાડું એટલે કે જે નિશ્ચિત ચૂકવણી હોય તે ચૂકવવી પડે છે, પ્લસ દિવસે દિવસે જે વધારો થાય જે જેટલા દિવસો જમે એનો એને પૈસા દેવા પડે છે। चलो तो एवो एक दाखलो छे। दाखलो શું કહે છે તો કે વિદ્યાર્થી A છે એ 20 દિવસ જમે છે। કેટલા દિવસ? તો એ 1000 રૂપિયા ચૂકવે છે। વિદ્યાર્થી A કેટલા દિવસ ચૂકવે છે, સોરી કેટલા દિવસ જાય છે? 20 દિવસ જમવા જાય છે, 1000 ચૂકવે છે। વિદ્યાર્થી B છે એ 26 દિવસ જાય છે અને 1180 રૂપિયા ચૂકવે છે। तो जो मैं શું કીધું તો કે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ જમે છે તો એને નિશ્ચિત ભાડું પ્લસ એ જેટલા દિવસો જાય એનું ભાડું બંને ચૂકવવાનું છે સંયુક્ત રીતે। તો વિદ્યાર્થી 20 દિવસ જાય તો એને 1000 રૂપિયા ચૂકવવા પડે છે, વિદ્યાર્થી B 26 દિવસ જાય તો 1180 ચૂકવવા પડે છે। તો શોધવાનું એવું છે કે નિશ્ચિત રૂપિયા કેટલા હશે અને દિવસે દિવસે જે વધારો થાય છે એ કેટલો હશે। તો શું શોધવાનું છે? નિશ્ચિત ખર્ચ કેટલો અને દૈનિક ખર્ચ કેટલો। तो चलो धारो के निश्चित खर्च x रुपया है અને દૈનિક ખર્ચ y રૂપિયા છે। સમજ પડે છે નિશ્ચિત ખર્ચ અને દૈનિક ખર્ચની અંદર? શું નિશ્ચિત એને દેવાનું જ છે, જમવાનું ચાલુ કરે, માનો હું 2 દિવસ જમું છું તો મને નિશ્ચિત 500 રૂપિયા ફિક્સ કર્યો તો 500 તો દેવાના છે, પ્લસ હું જે 2 દિવસ જેમો એ જમા હોય અને ડીશ ના પૈસા પણ દેવાના। તો એવું જ છે કે આ 1000 રૂપિયામાં નિશ્ચિત ખર્ચ આવી ગયો અને જે 20 દિવસ જમે છે એનો પણ આવી ગયો। તો આપણે શું શોધવાનું છે? નિશ્ચિત ખર્ચ અને દૈનિક ખર્ચ શોધવાનો છે। ઓકે, તો આપણે નિશ્ચિત ખર્ચને ધારી લીધો x, દૈનિક ખર્ચને ધારી લીધો y। હવે વાત કરીએ વિદ્યાર્થી A માટે। ચાલો વિદ્યાર્થી A માટે હોય તો આપણે યાદ કરો ટેક્સી વાળો દાખલો। ટેક્સીમાં આપણે નિશ્ચિત ભાડું x ધાર્યું હતું તો x ની અંદર પ્લસ શું કરતા હતા તો કે જેટલા કિલોમીટર ગાડી ચાલી હોય એ કરતા હતા। તો અહીંયા આપણે નિશ્ચિત ખર્ચ x તો થવાનો જ છે, પ્લસ એ 20 દિવસ જમવા ગયો એનો ખર્ચ એ કેટલો છે? y, એટલે કે 20 ગુણ્યા y, ટોટલ કેટલા રૂપિયા ચૂકવે છે? 1000 રૂપિયા। તો આ તમારું સમીકરણ એક બની ગયું મિત્રો। હા, ચલો વિદ્યાર્થી A છે। હવે વિદ્યાર્થી B ની વાત કરું તો વિદ્યાર્થી B માટે શું છે? નિશ્ચિત ખર્ચ તો છે જ, પ્લસ એ 26 દિવસ જમે છે એનો પણ પૈસા દેવા પડશે, એટલે કે 26y બરાબર 1180। જો આ રીતનો દાખલો એક્ઝામ પૂછે તો ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે, એટલે અહીંયા ભૂલ થવી જોઈએ નહીં કે નિશ્ચિત ખર્ચ શું છે અને દૈનિક ખર્ચ શું છે। ઇક્વેશન નંબર 2। હવે તમે આ ક્વેશ્ચનની રકમનું હેડિંગ એવું છે કે તમે કોઈ પણ બેઝિક રીતની મદદથી ઉકેલ મેળવી શકો, પણ જો એનો ઉકેલ મળતો હોય તો એ તમે જોઈ શકો છો ઉકેલ મળે કેમ તો કે તમે a1 ના છેદમાં a2 કરો, b1 ના છેદમાં b2 કરો, c1 ના છેદમાં c2 કરો તો તમે બધા ગુણોત્તર અલગ અલગ મળે છે, મતલબ અનન્ય ઉકેલ હશે। તો તમને સહેલું કયું પડે તો કે લોપની રીત સહેલી પડે। કેમ તો કે તમે જો બાદબાકી કરો x ડાયરેક્ટ નીકળી જાય તો આપણને સહેલી કઈ પડશે તો કે લોપની રીત એટલે કે 1 - 2 કરતા, ચાલો 1 - 2 કરીએ તો શું થાય જોઈએ તો કે x
20y બરાબર કેટલા છે 1000 અને બીજું સમીકરણ x + 26y બરાબર 1180 છે ઓકે ઓકે માઈનસ કરવાના છે તો માઈનસ સાઈન માં લેતો માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ જો આ વસ્તુ ન ખબર પડતી હોય તો આપણે વિડિયો નંબર 6 જેની અંદર બધી જ વસ્તુ ક્લિયર થશે કે લોપની રીત કઈ રીતે કરવી ઓકે ચાલો તો x x કેન્સલ પ્લસ 20 હવે નિશાની કઈ જોવાની નીચે -26 તો કેટલા વધશે -6y 1000 -1180 એટલે કે -180 તો 6y બરાબર એટલે કે y બરાબર 180 ના છેદમાં 6 માઈનસ માઈનસ તો કેન્સલ થઈ જશે એટલે કેટલું આવશે 30 એનો મતલબ શું થાય चलिए भैया इसका मतलब क्या होगा એટલે કે y બરાબર કેટલું મળ્યું 30 રૂપિયા એનો મતલબ શું તો કે દૈનિક ખર્ચ કેટલો છે 30 ચાલો y ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં કોઈ પણ મૂકો સમીકરણ 1 માં મૂકતા દીદી તો સમીકરણ 1 માં મૂકો તો શું થશે તો કે x 20y 20 કૌંસમાં 30 બરાબર 1000 x plus 600 બરાબર 1000 તો x બરાબર 1000 minus 600 તો x બરાબર 400 તો એનો દૈનિક ખર્ચ કેટલો આવ્યો 30 એટલે કે પર ડીશ 30 રૂપિયા છે અને એને ફિક્સ કેટલા રૂપિયા દેવા પડશે 400 એક્સ્ટ્રા દેવા પડશે એટલે કે દૈનિક ખર્ચ 30 રૂપિયા અને નિશ્ચિત ખર્ચ કેટલો થશે મિત્રો 400 રૂપિયા ઓકે ઓકે ચાલો દાખલા નંબર 2 તરફ જોઈએ જો એકમાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો હવે દાખલા નંબર 2 દાખલા નંબર 2 કંઈક એ રીતનો છે કે જો તમે અંશમાંથી 1 ની બાદબાકી કરો તો અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/3 મળે છે સો અંશમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ કયું મળે છે 1/3 ચાલો અને બીજું શું કીધું છે કે તમે છેદમાં 8 ઉમેરો તો તમારું અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/4 મળે છે ચાલો આપણે પહેલા આ સમીકરણ બનાવીએ પણ આપણે શું શોધવાનું છે અંશ અને છેદ તો પહેલા તો ધારવું પડે એટલે કે અપૂર્ણાંક શોધવાનો છે તો પહેલા તો ધારવું પડે પહેલા રકમ પૂરી કરો ને યાર શું કરતા છો અંશમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/3 મળે છેદમાં 8 ઉમેરતા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/4 મળે છે તો તે અપૂર્ણાંક કયો હશે શોધવાનું છે ચાલો તો વાત કરીએ પહેલા તો ધારી લઈએ ધારો કે અપૂર્ણાંકનો અંશ કેટલો છે x છેદ કેટલો છે y અંશમાં 1 બાદ કરવાનો એટલે x - 1 કરો પણ છેદમાં કાંઈ ફેરફાર કરવાનો નથી તો આન્સર 1/3 મળે છે સાદુર બાપુ 3 કૌંસમાં x - 1 બરાબર y y અહીંયા જાય y કવાય ઓકે ઓકે 3x - 3 બરાબર y એટલે કે y આ બાજુ શું થઈ જાય 3x - y બરાબર +3 સોરી -3 પેલી સાઈડ જાય તો +3 તો આ મળ્યું તમને સમીકરણ નંબર 1 ચાલો આગળ વાત કરીએ તો કે શું છે તો કે છેદમાં 8 ઉમેરવાના છે અંશમાં કાંઈ ફેરફાર કરવાનો નથી તો જવાબ 1/4 મળે છે તો 4x બરાબર y plus 8 આવશે y plus 8 અહીંયા લઈ જાઓ 4 ને અહીંયા લઈ જાઓ તો 4x minus y બરાબર શું મળશે મિત્રો 8 ઓકે ઓકે તો ઇક્વેશન નંબર 2 શેનું શું પડે લોપ કરો કારણ કે જો માઈનસ માઈનસ નિશાની છે તમે દૂર કરી દો તો તમને શું મળી જાય લોપ પણ આપણે ચોકડી ગુણાકારની રીતે ટ્રાય કરીએ
ચોકડી ગુણાકાર યાદ કરો. બીસી નામનો છોકરો સીએ બનીને ઐશ્વર્યા બચ્ચન સાથે ભાગીને લગ્ન કર્યા. તો એ આપણી શું થાય? ચોકડી ગુણાકારની રીત. ચાલો તો હું ચોકડી ગુણાકારની રીત કરું છું, તમે કોઈ પણ કરી શકો છો. ચાલો ચોકડી ગુણાકારની રીતમાં યાદ કરો. પહેલા તો a1 b1 b2 a2 લખો બધું જ. a1 a2 a1 કેટલું છે 3, a2 કેટલું છે 4, b1 minus a, b2 minus a, c1 plus 3 આ બાજુ કેવા થઈ જાય -3, c2 આ બાજુ આવે તો -8. બરાબર છે. ચાલો ચોકડી ગુણાકારની રીતમાં x ના છેદમાં શું આવશે? bc નામનો છોકરો ca ને લઈને ca બનીને ઐશ્વર્યા બચ્ચન સાથે ભાગી ગયો અને લગ્ન કરી લીધા. પણ કોડ કયો યાદ રાખવાનો? 12 21 ઓકે ઓકે. તો x ના છેદમાં b1 c2 માઈનસ માઈનસ પ્લસ 8 એકા 8 માઈનસ b2 c1 1 તેરી 3 માઈનસ માઈનસ પ્લસ y ના છેદમાં c1 a2 c1 માઈનસ 3 અને a2 કેટલા છે 4 તો 4 તેરી 12 પણ કેવા -12 c2 a1 c2 -8 a1 3 -24 1 ના છેદમાં a1 b2 3 -1 એટલે કે -3 માઈનસ a2 b1 4 એકા 4 પણ કેવા -4. ચાલો x ના છેદમાં 8 માં 3 છે તો 5 y ના છેદમાં -12 માઈનસ પ્લસ 24 -12 પ્લસ 24 તો શું થાય? +12 વધે. અને 1 ના છેદમાં માઈનસ પ્લસ -3 પ્લસ 4 એટલે કે +1. ચાલો તો આપણે ગુણોત્તર સરખાવીએ કે x ના છેદમાં 5 બરાબર 1. જો આનો આની સાથે સરખામણી, આની સાથે સરખામણી, x બરાબર કેટલું મળશે? 5. y ના છેદમાં 12 બરાબર 1 એટલે કે y બરાબર 12. તો એ અપૂર્ણાંક કયો હશે? તો કે 5 ના છેદમાં 12 હશે. ઓકે ઓકે. ચાલો મિત્રો આ એક દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 થયો. હવે આપણે જઈએ ત્રીજા નંબરના દાખલા ઉપર. મજા આવે છે ને? આવતી હોય તો લાઈક કરી જ દેવાની યાર. વાંચો નહીં, જોવો છો કેવાની સોંગ યાદ આવી ગયો. આને વાલા પલ જાને વાલા હૈ, हो सके तो इसमें जिंदगी बिता दो, पल जो जाने वाला है हो. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન માં વાત કરીએ. દાખલા નંબર 3. દાખલા નંબર 3 શું છે? નાના ધોરણની અંદર 8મા ધોરણમાં હતા ને આપણે, ત્યારે આ રીતના દાખલા આવી ગયા, આપણે એના સમીકરણ બનાવવા. ચાલો શું છે જોઈએ. યશ ને 40 ગુણ મળે છે. કેટલા? 40 ગુણ. પણ ક્યારે 40 ગુણ મળે છે? તો કે સાચા ક્વેશ્ચનનો જવાબ આપે તો એને 3 ગુણ મળે છે, અને ખોટા ક્વેશ્ચન આપે આન્સર તો એને 1 ગુણ બાદ થાય છે. પણ આની આ જ વસ્તુ જો પ્રશિક્ષક એટલે કે જે તમારો શિક્ષક પરીક્ષક જે છે એ શું કરે? તો કે જો પરીક્ષક સાચા આન્સરના 4 ગુણ અને ખોટાના 2 ગુણ બાદ કરે તો યશભાઈને 50 માર્ક્સ આવે છે. કેટલા? 50 માર્ક્સ. તો આપણે કહેવાનું છે કે પ્રશ્ન કેટલા હશે, પ્રશ્નની સંખ્યા કેટલી હશે. ઓકે ઓકે. એટલે કે સાચા પ્રશ્ન કેટલા અને ખોટા પ્રશ્ન કેટલા. ચાલો ધારી લઈએ. શું ધારશું અહીંયા? તો કે સાચા પ્રશ્નની સંખ્યા x કહી દઈએ અને ખોટા પ્રશ્નની સંખ્યા કઈ કહી દઈએ? y. ધારો કે સાચા પ્રશ્નો x છે અને ખોટા પ્રશ્નો કેટલા છે? y છે. ઓકે ચાલો
તો હવે એક વસ્તુ તમે વિચારો કે જો હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે આનું સમીકરણ બનાવવાનું થાય તો કુલ ગુણ પહેલો તો કેટલા છે 40. ક્યારે? તો કે 3 ગુણનો ક્વેશ્ચન હોય એક ક્વેશ્ચન તો સાચો પડે તેને 3 મળે છે, પણ એનો જ ક્વેશ્ચન જો ખોટો પડે તો 0 માર્ક નથી મળતા, પણ કેટલા મળે છે? 1 ઓછો મળે છે. જેટલા મળવા જોઈએ એની કરતા 1 કેવો મળે છે? ઓછો. હું તમને કહું કે આ બે ક્વેશ્ચન છે, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2. આમાં એને સાચો છે તો એને 3 ગુણ મળી ગયા. આ એને ખોટો પડ્યો આખો તો એને 0 નહીં મળે, એટલે કે આનો 0 માર્ક્સ નહીં મળે, પણ કેટલા મળશે? -1 મળશે. તો આનો ટોટલ કેટલો થાય? તો કે 3 - 1 થાય. 3 માંથી 1 બાદ કરો એટલો થાય. પણ આપણે હકીકતમાં એક્ઝામ ચાલતો હોય ત્યારે 10 માં તો કેવી ચાલે? તો કે આ બે ક્વેશ્ચન છે, આ 3 આવ્યા, આમાં ન આવ્યા, તો આનો માર્ક 0, એટલે કે ટોટલ કેટલા માર્ક્સ થાય? 3. પણ અહીંયા એ ઇક્વેશનની જે કન્ડિશન છે એવી નથી. અહીંયા કન્ડિશન કંઈક બીજી છે. જોજો મિત્રો ખાસ કે 3 સાચો પડે તો 3, પણ ખોટો પડે તો 1 માઈનસ થાય છે. તો જ્યારે s ને 40 ગુણ આવે ત્યારે શરત બનાવી તો કઈ રીતની બને છે? તો જો 3 ગુણ છે, 3 ગુણનો ક્વેશ્ચન એટલે કે સાચા પ્રશ્નો કેટલા છે? x છે, ખોટા પ્રશ્ન કેટલા છે? y. પણ માઈનસ કેટલા થાય છે? 1 ગુણ બાદ થાય છે. તો વચ્ચે નિશાની કઈ આવશે? માઈનસ ની આવશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો. હા, ચાલો તમે એક વસ્તુ વિચારો કે આ બેનો સરવાળો થાય અને y આ 3 છે સાચા માટે, ખોટા માટે કેટલા છે? -1. પણ પ્લસ માઈનસ શું થશે? માઈનસ થશે. અને એના માર્ક્સ કેટલા છે? 40. તો સમીકરણ 1 બની ગયું. ક્લિયર આ વાત? ઓકે, ન સમજે તો હજી કોમેન્ટ દ્વારા પણ પૂછી શકો છો, કોન્ટેક્ટ પણ કરી શકો છો. જો પ્રશિક્ષક એને 50 ગુણ મળે છે ત્યારે શું કરવું જોઈએ? તો કે 4 સાચાના 4 ગુણ મળે છે એટલે 4x થાય. ખોટાના એને 2 બાદ કરે છે એટલે કે ભલે સરવાળો કરો તમે તો ટોટલ 50 થાય છે, પણ પ્લસ માઈનસ શું થવાનું? -2y થવાનું. આ યાદ રાખજો કે આ માઈનસ 2 કેમ થાય છે? તો કે 2 ગુણ બાદ કરવાના છે. મેં તમને હમણાં સમજાવ્યું તેમ. તો આમાંથી 2 કોમન કાઢી નાખો તો અંદર શું વધે મિત્રો? 2x - y = 50 એટલે કે 25, એટલે કે 2x - y = 25. ઇક્વેશન નંબર 2. સમીકરણ 1 અને 2 માંથી તમને કઈ રીત સહેલી લાગે છે? મને તો લોભની રીત લાગે, કારણ કે 1 અને 2 ની બાદબાકી કરું તો સીધો જ x નો આન્સર મળે. તો શું કરીએ? સમીકરણ 1 - 2 કરતા અને આદેશની પણ કરી શકો છો, ચોકડી ગુણાકાર પણ કરી શકો છો, જે તમને મન આવે તે કરી શકો. 3x - y = 40, 2x - y = 25. પણ કરવાનું શું છે? બાદબાકી. બરાબર? ચાલો તો માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ પ્લસ માઈનસ y કેન્સલ. 3x માંથી 2x કેટલો વધે? x. 40 માંથી 25 જાય તો 15. તો x કેટલો આવ્યો? 15. ગાડી આવી અંદર. ચાલો x ની કિંમત 15, 1 અને 2 માં કોઈ પણ માં મૂકો તો સમીકરણ 1 માં મૂકતા દીધી તો શું થાય? તો 1 માં જો x ની જગ્યાએ 15 મૂકું તો 3 કૌંસમાં 15 - y = 40. 15 તેરી 45 પ્લસ 45 પેલી સાઈડ જાય તો પછી એક કામ કરો, પ્લસ માઈનસ ન કરો. શું કરીએ? 40 ને આ બાજુ લઈ લે, y ને પેલી સાઈડ જવા દઈએ એટલે ઈ પ્લસ થઈ ગઈ. 45 - 40 એટલે કે y = 5. તો સાચા પ્રશ્ન કેટલા હશે? 15. ખોટા પ્રશ્ન કેટલા હશે? 5. સમજ પડી? એટલે આ કેટલા છે? ખોટા પ્રશ્નો છે અને આ કયા થાય? સાચા પ્રશ્નો. અને કુલ પ્રશ્ન કેટલા હશે? 20. ઓકે, ક્લિયર? ચાલો તો આપણે આ દાખલામાં કોઈ પણ પ્રકારની ભૂલ આ ધોરણ 8 ની અંદર આપણે કરી ગયા છીએ એ જ છે કે આપણે ધોરણ 8 નો ઇક્વેશન મેળવ્યો તો એ જ ઇક્વેશન છે. તો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. ઓકે, હવે દાખલા નંબર 4. જો મિત્રો આ દાખલો ખૂબ જ અગત્યનો છે હવે જે ભણીએ છીએ તે, કારણ કે થોડું અટપટું છે પણ મજા આવે એવું છે. દાખલા નંબર 4. ચાલો દાખલા નંબર 4 જોઈએ. તો દાખલા નંબર 4 ની રકમ કંઈક એવી છે કે આ આપણી ગાડી A પર ઊભી છે, અહીંયા આપણી ગાડી B પર ઊભી છે. આ બે વચ્ચેનું અંતર છે 100 કિલોમીટર. બરાબર છે? A અને B પોઈન્ટ પર ગાડી ઊભી છે, બે વચ્ચેનું અંતર છે 100 કિલોમીટર.
એક જ દિશામાં જતી હોય તો 5 કલાક પછી બંને ગાડી કોઈ એક જગ્યાએ મળે છે. માનો કે બિંદુ છે સી. સમજણ પડી? A અને B બે ગાડી છે, બે વચ્ચે અંતર 100 કિલોમીટર છે, પણ A અને B થી એક સાથે ગાડી ઉપડે તો 5 કલાક પછી કોઈ એક જગ્યાએ ઊભી રહેશે, તે બે ભેગી થાય છે. કઈ જગ્યાએ? C બિંદુએ ભેગી થાય છે. એટલે શું છે કે 5 કલાક પછી વ્યવસ્થિત જો ગાડી એક જ દિશામાં ચાલે તો 5 કલાક પછી સી પર મળે છે. બરાબર? અને બીજી કન્ડિશન એવી છે કે જો એ બંને એકબીજાની સામે સામે ચાલે, મોત કા ખેલ, બંને સામ સામે ચાલે, એ આ સાઈડ ચાલે અને બી કઈ સાઈડ ચાલે? આ બાજુ ચાલે, તો માનો કે આ પોઈન્ટ પર ઊભી રહેશે, જેને આપણે નામ આપી દઈએ ડી. बड़ी दूर से आई है, ठीक है? ચાલો, તો માનો કે બિંદુ ડી પર આવે છે, તો હવે આપણે શું શોધવાનું છે? તો કે A અને B ની સરેરાશ ઝડપ શોધવાની છે. કે A ની સરેરાશ ઝડપ કેટલી હશે અને B ની ઝડપ કેટલી હશે? તો પહેલી કન્ડિશન તો કોઈ પહેલા તો હજી લખી નાખીએ, ચલો રકમ પૂરી. કે જો બંને ગાડી સામ સામે આવે, મોત કા ખેલ સામ સામે આવે, તો 1 કલાક પછી ડી પર મળે છે. ક્યાં મળે છે? ડી પર મળે છે. તો આપણે શું શોધવાની છે? ગાડી A અને ગાડી B ની સરેરાશ ઝડપ શોધવાની છે. તો જે શોધવાનું છે એને આપણે શું કરી લઈએ? ધારી લઈએ. ચાલો, ધારો કે ગાડી A ની સરેરાશ ઝડપ x કિલોમીટર પ્રતિ હોર છે. હવે અહીંયા વિજ્ઞાન વાળા બહુ ઉછળતા હોય ને તો બેસાડી દેવાના. કેમ? કે વિજ્ઞાન વાળા છે એ મેથ્સ પર જ આધાર રાખે છે. જો આ વિજ્ઞાનનો સવાલ આવ્યો તમને કહું તો વિજ્ઞાનની અંદર એક સૂત્ર આવે છે મિત્રો, યાદ કરો, ઝડપ અંતર સમય વાળું. શું થાય? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. યાદ છે? સરેરાશ ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. તો આના પરથી આપણે એવું લખી શકીએ કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઓકે, ચાલો તો એનો ઉપયોગ અહીંયા કરીએ. પહેલા તો ધારી લઈએ કે ધારો કે ગાડી A ની સરેરાશ ઝડપ x છે, ગાડી B ની સરેરાશ ઝડપ કેટલી છે? y કિલોમીટર પ્રતિ હોર. ઓકે ઓકે, ચાલો. હવે તમને આ બે વચ્ચેનું અંતર આપ્યું છે, પણ B અને C વચ્ચેનું અંતર આપ્યું છે? ના ભાઈ ના. તો આપણે જો અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય થાય. ચાલો ગાડી A ની વાત કરીએ. ગાડી A માટે અંતર કેટલું છે? જો AC બરાબર છે. AC બરાબર તો પહેલા લખીએ તો શું થાય? AB BC થાય. AC બરાબર શું થાય? AB BC. હવે BC નું માપ કેટલું છે ખબર છે નહીં, પણ AB નું કેટલું છે? જો 100 કિલોમીટર. તો આ કેટલું છે? 100 BC AC. ચાલો સાઈડમાં હજી ગાડી B ની પણ વાત કરતા છીએ. ગાડી B કેટલું અંતર કાપશે? તો કે ગાડી B જે છે એ કેટલું અંતર કાપે છે? BC જેટલું અંતર કાપે છે. અંતર કેટલું છે? BC જેટલું છે. તો BC છે 5 કલાક પછી ક્યાં પહોંચે છે? C પર. એટલે કે એની ઝડપ કેટલી આપણે ધારી? BC ની B ની ઝડપ કેટલી ધારી? y. 5 કલાક પછી ક્યાં પહોંચે છે? C પર. તો અંતર કેટલું કાપશે? 5y જેટલું કાપશે. ખબર પડી? 5 કલાકનો સમય લેશે અને સરેરાશ ઝડપ છે y, તો અંતર કેટલું કાપશે? 5y જેટલું કાપશે. ચાલો BC ની કિંમત મળી ગઈ કેટલી? 5y. AC ની કિંમત છે તમારી પાસે, જો એના તો AC બરાબર 100 5y થઈ ગયું. હવે AC નું અંતર કેટલું થશે ટોટલ? ઝડપ ગુણ્યા સમય. તો પહેલા તો ઝડપ કેટલી છે AC ની? સોરી AC ની નહીં, ગાડી A ની કેટલી છે? x.
સમય કેટલો લેશે 5 કલાક, તો એનું અંતર કેટલું થશે 5x થશે. ક્લિયર થઈ વાત? 5 કલાકમાં x ની ઝડપે ગાડી ચાલે તો એને અંતર કહેવાય. તો AC એટલે કે અંતર કેટલું થાય 5x. 5y ક્યાંથી આવ્યા? તો કે BC પરથી. BC ની કિંમત કેટલી મળી? 5y. તો આના ઉપરથી 5x 5y કરીએ બરાબર 100. 5 કોમન લઈ લો તો અંદર શું હશે? x y. તો x y બરાબર 20. સમીકરણ 1 મળ્યું. હાશ. હવે સમીકરણ નંબર આપણે કયું શોધીએ? બીજું. ચાલો આ લખવાનું હોય તો મિત્રો લખી નાખજો. आने वाला जाने वाला है, याद है ना? चलो तो આગળ વાત કરીએ હવે. ચલો એક સમીકરણ મળ્યું. બીજા સમીકરણ કોના પરથી મળશે? તો કે ગાડી એકબીજાની સામે ચાલે છે અને 1 કલાક પછી t પર મળે છે. તો પહેલા વાત કરીએ ગાડી A માટે, પછી વાત કરીએ ગાડી B માટે. ચાલો A થી B સુધી પહોંચશે તો અંતર કેટલું કાપશે? કોઈ કહેશે? હું જ કહી દઉં, તમે શું કહેતા હતા? તો શું? તો કે પહેલા તો AD સુધી પહોંચે ગાડી A જે છે અહીંયા સુધી પહોંચે તો AD નું અંતર કેટલું થાય? તો કે AD માંથી DB જેટલું બાદ કરી નાખે એટલું થાય. કેટલું થાય? AD માંથી DB ને શું કરી દઈએ? બાદ. ગાડી A દ્વારા કેટલું અંતર કપાશે? તો કે આખું જેટલું હતું AB એમાંથી તમે આટલું અંતર કાપી નાખશો, B જેટલું કાપ્યું એટલું. તો A જે કપાણું છે કોના દ્વારા કપાણું છે? ગાડી A દ્વારા. ચાલો ગાડી B દ્વારા કેટલું કપાશે? કપાશે નહીં, કપાશે. એટલે કે BD. B થી D સુધી અંતર કપાશે ને? તો કેટલું કપાશે ગાડી BD દ્વારા? જો ગાડી BD માટે શું છે? 1 કલાકની અંદર અંતર કાપે છે. કેટલું કાપે છે? કેટલી ઝડપે કાપે છે? y જેટલું. તો 1 કલાકમાં y ઝડપે કાપેલું અંતર એને સોરી y ઝડપે જે કાપે છે એને શું કહેવાય છે? અંતર. તો BD કેટલું હશે? તો કે y ગુણ્યા 1 એટલે કે y જેટલું હશે. શું થાય? આપણે જો સૂત્ર ઝડપ ગુણ્યા સમય. એની ઝડપ છે y, સમય લે છે 1 કલાક. તો ઝડપ ગુણ્યા સમય એટલે કે y થશે. એ જ વસ્તુ AD માટે વાત કરો તો AD કેટલું આવશે? તો કે 1 કલાકમાં x જેટલી સરેરાશ ઝડપે કાપેલું અંતર એટલે કે x ગુણ્યા 1 એટલે કેટલું થઈ ગયું? x. ચાલો AD 100 DB એટલે અથવા તો BD કેટલું? y. y આ બાજુ આવે તો x y બરાબર 100. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 નો મિત્રો તમે સિમ્પલ વસ્તુ છે. જો મને તો લોકની રીત બહુ સારી લાગે. સમીકરણ 1 2 કરો તો જો y શું થઈ જાય? કેન્સલ થઈ જાય. એટલે કે x y એ x y. x y કેટલું છે? 100. x y કેટલું છે? 20. y કેન્સલ. x x 2x 120. તો x બરાબર 60 કિલોમીટર પ્રતિ હોર. એટલે કે ગાડી A ની સરેરાશ ઝડપ કેટલી હશે? 60 ની. તો ગાડી B ની વાત કરીએ તો x બરાબર 60 સમીકરણ 1 માંથી 2 માં કોઈ પણ મૂકી શકો. 2 માં મૂકી મુકતા દીધી તો શું થાય? 60 y બરાબર 100. તો y બરાબર કેટલું આવશે? 40 કિલોમીટર પ્રતિ હોર. તો આ થઈ ગયું મિત્રો દાખલો. દાખલામાં ખાલી યાદ શું રાખવાનું છે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તમે આની આ જ વસ્તુ તમે બીજી ઘણી રીતે શોધી શકો છો. બીજી ઘણી બધી રીતે આપણે સમીકરણ મેળવી શીખી શકીએ. તો તમને જે સારી લાગે એ તમે કરી શકો. બરાબર છે? આ જ કરવું એવું નહીં. પણ આ મને લાગે છે સહેલું લાગે. ગાડી A ની સરેરાશ ઝડપ x ધારી લીધી, B ની y ધારી લીધી. ગાડી A માટે વાત કરતા જાઓ, સાઈડમાં B માટે પણ કરતા જાઓ. A માટે કરતા જાઓ, B માટે કરતા જાઓ. આ થઈ ગયો દાખલા નંબર 4. ચાલો દાખલા નંબર 5 જોઈએ. છેલ્લો આજના લેક્ચરનો દાખલા નંબર 5 ની અંદર શું છે? તો એક લંબચોરસ છે. તો લંબચોરસની લંબાઈ 5 એકમ ઘટાડો. શું? લંબચોરસની લંબાઈમાં 5 એકમનો ઘટાડો અને પહોળાઈ 3 એકમનો વધારો. જો આવું કરો તો ક્ષેત્રફળ 9 ચોરસ એકમ ઘટે છે. શું થાય છે? ઘટે છે. બીજી કન્ડિશન શું છે? તો કે લંબાઈ
3 એકમ વધારો, પહોળાઈ 2 એકમ વધારો, તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો તમારે શોધવાનું છે કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ કેટલા એકમ હશે. ચાલો મિત્રો વાત કરીએ. પહેલા તો બધાને ખબર હોવી જોઈએ કે લંબચોરસ છે તો લંબચોરસની ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર છે. આ માનો કે x હોય, આ કેટલું y, તો ક્ષેત્રફળ કેટલું આવશે? xy. ઓકે ઓકે. ચલો ધારી શું લેશું? જે શોધવાનું છે તે શું શોધવાનું છે? ધારો કે લંબચોરસની લંબાઈ x છે અને પહોળાઈ y એકમ છે. જો લંબાઈમાં 5 એકમનો ઘટાડો કરો અને પહોળાઈમાં 3 એકમનો વધારો કરો, એનો મતલબ શું થાય? લંબાઈ 5 એકમ ઘટે, એનો મતલબ શું? x - 5. પહોળાઈ 3 એકમ વધે, મતલબમાં y + 3. તો ક્ષેત્રફળમાં 9 નો ઘટાડો થાય, એટલે કે ક્ષેત્રફળ જે xy હતું એમાંથી 9 કેટલા થઈ જાય? માઈનસ થઈ જાય. તો કે આ રીતની પરિસ્થિતિ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? xy થાય. હવે ક્ષેત્રફળ એટલે કે લંબચોરસમાં આપણે લંબાઈ 5 એકમ ઘટાડી એટલે કે x - 5 કરી, પહોળાઈ 3 વધારી એટલે કે y + 3 કરી, તો ક્ષેત્રફળમાંથી 9 નો ઘટાડો થયો. ક્લિયર છે આ વાત? ઓકે. ચાલો કૌંસને છૂટો પાડો તો x ગુણ્યા y, xy, x ગુણ્યા 3 + 3y માઈનસ 5y માઈનસ પ્લસ માઈનસ 5 તેરી 15 xy માઈનસ 9. ચાલો મિત્રો અહીંયા જોઈ શકાય છે કે બે બાજુથી xy કેન્સલ, કારણ કે પ્લસ નિશાની છે. આ બાજુ આવે તો માઈનસ થઈ જશે. xy - xy નીકળી ગયા. તો વધશે શું? તો કે 3x - 5y બરાબર -9 અને પ્લસ આ બાજુ 15 છે, આ બાજુ કેવા થઈ જાય? +15. -15 પેલી સાઈડ જાય તો +15. તો 3x - 5y બરાબર 6. સમીકરણ નંબર 1. ચલો આગળ વાત કરીએ કે 3 એકમનો વધારો કરવામાં આવે છે લંબાઈમાં. તો શું થાય? x + 3, પહોળાઈ 2 વધે તો y + 2. તો ક્ષેત્રફળ લંબચોરસનું શું છે? xy. તો પણ લંબાઈ આપણે વધારો કર્યો છે કેટલો? x + 3 નો, પહોળાઈમાં 2 નો, તો ક્ષેત્રફળ વધે છે 67. ચાલો ગુણાકાર કરીએ તો x ગુણ્યા y xy પ્લસ x ગુણ્યા 2 2x પ્લસ x y ગુણ્યા 3 3y પ્લસ 3 2 6 બરાબર xy પ્લસ 67. બંને બાજુથી xy કેન્સલ થઈ જાય તો વધશે શું? તો કે 2x પ્લસ 3y બરાબર 67 પ્લસ 6 પેલી બાજુ જાય તો -6 એટલે કે વધશે શું? તો કે 2x પ્લસ 3y બરાબર 61. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 મળી ગયા. જો આમાં કાઈ થતું નથી. ક્ષેત્રફળમાં 3 નો વધારો, 2 નો વધારો, તો ક્ષેત્રફળમાં 67 નો વધારો. ક્ષેત્રફળ 5 ઘટે, સોરી લંબાઈ 5 ઘટે, પહોળાઈ 3 વધે તો ક્ષેત્રફળ 9 ઘટે. સમીકરણ 1 અને 2 મળી ગયા. સમીકરણ 1 અને 2 નો તમે ચોકડી ગુણાકાર સેવી પડે, લોપની પણ પડશે, આદેશ લોપ પણ. કોઈ પણ રીતની મદદથી આનો આન્સર તમારે કોમેન્ટ દ્વારા કહેવાનો છે. જો મિત્રો આજના લેક્ચરમાં તમને એમ લાગ્યું હોય કે કંઈક જાણવા મળ્યું, થેન્કો લાઈક કરવાની છે, શેર કરવાનું ભૂલવાનું નથી, સબસ્ક્રાઇબ પ્લસ બેલ આઇકન દબાવવાનું. ચાલો મિત્રો નમસ્કાર, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.